ખેરાલુમાં ગઈકાલે બપોરે ક્રેટા કાર ચાલકે બેફામ રીતે ગાડી હંકારી મા પેટ્રોલ પંપ પાસે ફ્રૂટની લારી લઈને ઉભેલા મહેન્દ્રભાઈ નેનજીભાઈ દેવી પૂજકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને પ્રથમ વડનગર અને બાદમાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિદ્ધપુર ચોકડી તરફથી આવતી ક્રેટા કારે લારીને અડફેટે લીધા બાદ તેને દૂર સુધી ઘસડી હતી. ઘટના બાદ કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. આસપાસથી લોકોના ટોળા એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. અકસ્માત સ્થળેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેના ઉપરથી કાર ચાલક નશામાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવ્યું હતું. આ ઉપરાંત ગાડીમાં અનેક નંબર પ્લેટો પણ મળી આવતા સાચા નંબર વિશે અનેક શંકાઓ પણ ઊભી થઈ હતી. અકસ્માત સમયે ગાડી ઉપર GJ02DP 5141 નંબરની પ્લેટ લાગેલી હતી. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાડીનો કબજો લીધો હતો. ખેરાલુ પોલીસે જણાવ્યું હતું કે હાલ ગાડી ચાલક ફરાર થયો છે અને ગાડીના ચેસિસ નંબરના આધારે સાચા નંબર અને ચાલકની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદીના સગાની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી ખેરાલુ પોલીસે હાથ ધરી છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.